ઘણા કીધું હોય કે વરસાદના પાણી ખરેખર મારો મગજ હેંગ થયો તો તમારો રસ્તો અહીં ભગત જોવાતા ખરી એટલી ઘડી માટે મેહુલે મંડા છે મંડા બસ ઈ જ કરવાનું તાણે શિયાળ મોટી જ થઈ ગઈ મારી જો પગ મોકળો કરવા નીકળ્યા એ ગાડો વધારે લઈને પાછી બે હજી રોટલા જ ઘડે રામ રામ સીતારામ બધાને અમે મારો દીકરો હે ને એટલે કુતિયાણીથી આવ્યા માની હે ને ડ્રેસિંગ એકાદું રહ્યું બાકી કઈ ડ્રેસિંગ કરાવવાનું ને જો બાપુ મોરડો લેવા હતા પાછો હું બદલાવે આવ્યો પાછો આ મોરડો રૂપાળી લાગ છે વાસળી દુનિયા હે ને અટાણે મેં ઈવો ગાજે 18 તારીખની આગાહી હતી પણ લગભગ આજે જ પધરામણી થઈ જાય વરસાદની આ બાજુ દેખાય છે આ બાજુ એવો સડ્યો હોય પેલી આવે કંઈ વાંધો નહીં પવન જ આકોરનો વરસ તો મારા દીકરો આગળ વણેલા ગાંઠિયા લઈ આવ્યા હતા ખાતા બે બીજું તો કોઈ કંઈ ખાય નહીં અમારા મારા દીકરા સિવાય સરસ સારો એવો વરસાદ છે ભલે આવે કંઈ વાંધો નહીં ને મેં બકાલું લીધું ને માઈ બકાલું લીધું પણ હું આજે કહે નહીં જા કે હું બકાલું ને બધી ઝીણા મોટી વસ્તુ લેતા હોય તોય મારના દવાખાના બારોબાર રેકડી વાળો ઊભો હતો ને બધા લેતા હે લઈ લીધા એટલે જો કે મિક્સ થાય ખાલી માઈ ગલકા ને રીંગણા જ લીધા તો ગલકા તો મી લીધા હતા ટૂંકમાં ગલકા બે થઈ ગયા બાકી તો રીંગણા માઈ લીધા હતા રીંગણા મી નથી લીધા હા ને અહીંયા શું હાલે છે લાઈટ વહી ગઈ ને જો અહીંયા મગનું શાક નાખી જ દીધું એવું નાખી જ દીધું તો પેલા હવે ચોખા બાફી નાખી એટલે મગ ભાત થઈ જાય સીતારામ બધાની તો જો અટણ હે ને ખાડા ક્યાં કે ઓગિયા રસોઈ પાણી હાલે મગનું શાક નાખ્યું મેં બકાલું માર્યું હતું હું તો તમે કાર આવી હો વરે વાર આવી તો દવાખાને પછી મગ બાફવા મૂકી દીધા બકાલામાં લઈ આવ્યો દુનિયાનું કારેલા લે તારા ફેવરિટ કારેલા લઈ આવ્યો રીંગણા હે તુરિયા હે ટમેટા હે ગવાર હે ફ્રીજમાં મૂકી દેજે અઠવાડિયું 10 દિવસ તો આ એ હે ને આપણે મોરડાનું મુરીત કરી દઈએ પેલી આવે આવવા દિયો હા ઓલો મોરડો બદલાવ નાખીએ વાસળીનો મોરડો બદલાવ નાખીએ કઈ મેં પૂગે છે ને બાપે હે ને સવારે બલૂન નાખવાની ટ્રાય કરી હતી એકાદી ઉથલ વરી નહીં તો ન આવ્યું કારણ કે રાતે મેં ઠાવકો આવે તો તમે વિડીયો જોયો હે કાલુનો એમાં આપણે ફારી ગયું તો હાકે નાખ્યું બલૂન નાખવાનું બાકી ઉતાર રાતે હા આવ્યા હતા હવે ધાબામાં દેખાય કાઢું જો કાકાની વાડીની ઓલી કોરા હે ને દેખાય ભાગો 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 મેં આવે ભાગો ભાગો હું મોટરસાઇકલ લઈ લે ખડાકો અહીં તો જુઓ તમે રેડો ઉતરો હા ઝાખું દેખાય એ અહીંયા પૂગે નાખીને અહીં પણ નાવું હાલ હવે હે ને ઢોરી લાવની ફરજિયાત બાંધવા જવા જો હે બધું બાંધવા જાવ આવું તારે ટાઈમ નીકળે ને તારે અહીં પર ભીંજાવું નાખીને ને ઓલી ખોરાકી ઉપડે ને તે કે ઘણાએ કીધું હોય કે વરસાદના પાણીમાં નવાય એટલે કે ફોડીકી મટે જાય હા હેપ થઈ ગયો તું ચાલો થોડી ડાવની આપણે બાંધી આવીએ બાકી હા ધોમ ધોકાર વરસાદ કાંઈ ઘટે જ નહીં હા મોજ હાલો એ કામ કરે આવીએ વરસાદમાં નવાનું મન થયું કારણ કે આજની આગળ કીધું એ પ્રમાણે ગરમી એટલી હતી ને એની વાતું જ જવા દો તમને ખરેખર મારો મગજ હેંગ થયો તો કંઈ કામ જ નહોતો કરતો મારે નવાનું હતું ને ઓલા ટ્રેનની બાંધી દઉં ધારિયામાં એ ધોરીડાવની ભેરમાં બાંધી આવી એવા વરસાદ હે ને બંધ થાય એવું લાગતું ને એવા ધોરીડાવની હે ને એ જોડ જાવું ધારીએ એવું નથી મેં ગમતો એને ગાયોને બરધુને મેં ન ગમે ભીંની તો ન વાંધો હવે તો ભીં હવે ગાભડી છે ને આપણે ન ભીંજાવા દઈએ તો સારું થોડીક વાર નાવા દીધી પછી ધારિયામાં બાંધી દઉં ટૂંકી
થાય. જો એટલી ઘડીમાં તો પાણી પાણી કરી દીધા. આગળ વરસાદ બંધ થાય એટલે કાંઈ પાણી નહીં દેખાય ને જા હળે રાખી કરે. જોવા ખરી એટલી ઘડીમાં તો એ તારે આપણો કીપાસની હે ને જરૂર હતી. કીપાસની માંડવીની બધાની જરૂર હતી. આપણે છે ને ધરવાણ વરસાદ થયો જ ને હવે નદી નાળા બધા ખાલી જ પડ્યા ને કાલુની તારીખ હતી 17 તારીખનું કહેતા હતા. આ 16 તારીખથી થેગો. કાલુના વિડીયામાં હું વાત કરતી હતી ને કે તારીખોની લેવાના કે દેવા ન હોય. ભગવાનની વરસાવ હોય ને તાર મુરવાર ન લાગે. જો જઈ 16 તારીખે વરસાવે દીધો ને 17 તારીખની એની વાત ન જોઈ. એટલે આવું બધું હાલે. ને આજ ઉકળાટ સવારનો ઉતો ને એ પ્રમાણે વરસાદ આવેલો. તો આવે ધોરીડાનું ઘર જમાવટ આવે ગયો. હું દવાખામાંથી સાફ સફાઈ કરી નાખા અહીંયા જરા ભે ગોદરા બોદરા હટાવી નાખીએ. મેહુલે માંડા તે મંડાણ આવ્યો ધરતીનો ધણી રે મેહુલિયો. ગાય મસ્ત હે હો કાવડી એકદમ. બધા ભીંગ ભેરી ઊભી કે જો એલી હે ને ગાય હે ઊભી. ભીંગ કે ગાય હે ખબર ન પડે કે એકદમ કાવડી હે મસ્ત. બસ ઈજ કરવાને રાખવા દે એટલે પાણી નીકળે જાય. પછી હારા હમણાં ભારી છે. આ પતરું લઈ લે ને. આ પતરું પડ્યું નહીં લાગે. હાલે હાલે પર હું કરે બેથી પકડે ને ઢહડે લે. અરે આ ટૂંકું પેકીડ હજે હાવ એકથી પેકીડ. હા હાલો એ ઘેર ભાગીએ હો. જોતા ખરી કંઈ નથી દેખાતું. એટલે ધોરીડાની બાંધી આવ્યા ને અમે નાહી લીધું તો મેં વયો ગયો. બોલો અહીં નો વયો એ તો આવી હજે આવી હે આડી અહીં દમ ડોર હે જ કઈ વરહે લીધું એવું નથી. થોડા ભેગોથી ખાપકે ગયો ભેગોથી વરહે લીધો હો. હા 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 પણ આગળ કલાકો વરાબ દઈ ને તો આ પાણી આ કાં જાય ખબર ન પડે. ભેરા ન રહે. આ મેના પાણી નાહીએ ને પછી કુંડાનું પાણી નાહીએ ને એટલું ગરમ લાગે પાણી. અહીં થાય કે એ ઘડીક વાર હોય પાણી આગળ કાંઈ નહીં દેખાય. હવે ઉપીર હે ડમડોર સાઈડમાં ઉઘાડ થેગો. પેલી આપણી નદી જાય ને અટાણે એનો હે ને અવાજ આવે. દરિયો ન ગાસતો હોય તો કદાચ ફોનમાં નહીં એટલો અવાજ આવતો હોય. આજ મેં વરહે ને ત્યાં સુધી નાયા કરું કાંઈ ન માંદા પડીએ કાં. મેં તો હે ને વિરામ આપ્યો 15-20 મિનિટ થયા ને નાથીનું કામ તો જો વધી ગયું. પાંદડા સવારે 2 મોટીલી નાખ્યું ને અટાણે 4 મોટીલી થઈ ગયું. હા હમણાં તો કઈ વારવા પૂરતું રહે ને ઊંડો ઊંડો ગાજે છે. વરસાદ જોઈએ એવું આવી આવી ને હવે ખાવાનું છે. ખાવાનું બનેલા ગાંઠિયા માં દીકરો લેવા તો સંભાળો ભાઈ જો. હા જોતા મરચા ઉતા તો મરચા બતાવ્યા. હવે એ બાબત આપણે ખાઈ લઈએ ને બાપે ખાઈ લીધું. હા ને માયની જો એકાદો ધક્કો થાય મેળી આવી જાય. એ લગભગ નહીં ખાઈ શકો એવું લાગે મને. એમ તો એની રીતે રૂજાય છે. વાંધો નહીં એ ન જાય તો હાલે. હાલો અટાણે છે ને હવા 4 થયા ને એ બધાને છે ને સવારે વાટેગર સારી રૂતીને કાપે ને નાખી દીધી. ખર્ચો હાટું કાપે ને ભારી બાંધેલી દીધી. નાથી આગળ ગઈ નાખવા ને જો પાછો આકોરાથી ગાજે અને આકોર આવે. પણ આ ગમે એટલો મેં આવે ને પાણીનો કંઈ છાંટો ન દેખાય. જો ખેતરું એકદમ કલાકમાં સાફ. કાંઈ પાણીનું ટીપું જોવા ન જડે કોઈ પણ ખેતરમાં. માય જો પગ મોકળો કરવા નીકળ્યા.
હાથી કપાળમાં તો કમ્પ્લીટ ઢકાઈ ગયું હતું. માંડવીમાં ફારવી હાકી ને બલૂન નાખવાના બાકી ઉતારતા મેં આવે કે વાંધો નહીં, ફારવી હાલે ગઈ ને તો એ સારું કામ થયું. ને ફારવી બલૂન જેવું જ કામ કરે, પકતી રહી ને એ ગાળો વધારે લઈને પાછી બે સાઈડ ધૂળ કાઢતી જાય. એ ફારવીનું કામ સારું. અને જો કાકો એ બેસવા જો મેં કીધું તો એ પ્રમાણે હે ને મેં આવે તો પાછું કાકો રંધાઈ રહ્યો હતો ને પાછી થાય છે દીધી એ જરાક ધીમી ધારી વરસે એક બનાવો ટાટોળાની મમરા. હાલો ચેવડો ખાવા. જ્યાં પવા તરાઈ ગયા મકાઈના ને એવા ચોખાના મમરા વઘારવાના હે. આ પીવાના હોય, મેદાના લોટના હોય, બાજરાના લોટના હે હો. પૂણા હાથ ખાવા આવ્યા ને મેં પાછું એવું મંડાણ માંડ્યું. વચમાં લગભગ કલાક 1.5 કલાક બંધ થયો હે બપોરે. જો મારી છે ને 2 દી ખાલી એટલે 2 દી ના 2 દાણામાં રોટલા ઘડવા દીધા. તો મેં આવે ગયો એટલે એક દાણા જાય રોટલા ઘડવા પાછા ઉતારણ આવે. પાછા ઉતારવામાં આવે. પછી એ પણ બેસા રોહોડાને કામ ખોટું રોહોડું બગાડ્યું ને મહિનો 1.5 મહિના હાટું થઈ ગયું. પાછું ફ્રી દાની આવ્યું કે નો રંધાય તો સારું રોહોડામાં. હાલે 2 દી ચૂલે 2 દી ગેસી તાતા હમણાં સુનામાં નીકળે જાય. ને આ કોમેન્ટ છે ને આપણી ઓલી શોર્ટ વિડીયો મૂક્યો હતો ને યુટ્યુબમાં હું બાજરાના રોટલા ઘડતી હતી એમાં 4-5 જણાની કોમેન્ટ આવી હતી કે નાથીબેનને બાજરાના રોટલા તો એ કે બહુ મસ્ત આવડે ઘડતા. રોટલા તો છે ને હું 10 મહિનાની 10 વર્ષની હતી ને 5મું ભણતી ને હું તેદુની મને બાજરાના રોટલા આવડે. તેદુની રોટલા ઘરે છે ઓટાણે આવડે તો કાંઈ નવાઈ તોય હજી રોટલા જ ઘડે. તો કામ કરે તો કે રોટલા જ કરે તો હું નામ કરવાનું.